નમસ્કાર. જય પશુપાલક, જય ગૌ માતા. સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીઓને તથા કમિટી સભ્યોને એક નિવેદન કરું છું કે ફરીથી આ વર્ષે ભાવફેરના મુદ્દે લડત કરવાનો સમય આવી ગયો છે. હવે ગઈ સાલની જેમ બેગ ભરીને ગિફ્ટો મળી, સેક્રેટરી મિત્રોને 2 જોડી કપડાં આપ્યા. હવે ગઈ સાલની પરિસ્થિતિ પ્રમાણે કદાચ તમે એક્સેપ્ટ પણ કર્યાને લીધા આપણે સમજી શકીએ છીએ કે કોઈ વિરોધ ન કરી શકાય, પણ આ વર્ષે એવું ન થાય એવું તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે સાબર ડેરીને માત્ર ચેરમેન સેક્રેટરી અને કમિટી સભ્યોની જ જરૂર છે. એમાં કમિટી સભ્યો તો નહીં, પણ ચેરમેન સેક્રેટરીની જ જરૂર છે. એટલે આ લોકો તમને તો કોઈ પણ હિસાબે કાંઈ પણ રીતે આડકતરી રીતે કદાચ ફાયદો આપશે, પણ પશુપાલકોનું હિત જરા ધ્યાન ઉપર રાખજો અને પશુપાલકોને ભાવફેર મળે એવા તમામ પ્રયત્નો કરજો. હવે હું તમને ટૂંકમાં જણાવું કે ગઈ સાલ જે પશુપાલકો ભાવફેરના મુદ્દે સામસામે આવી ગયા અને જે અમુક ખરાબ તત્વો જે હતા, જે લોકોએ પશુપાલકોના નામે હંગામો કર્યો, ભાગતોડ કરી અને ભાગતોડ કરીને ત્યાંથી નાસી છૂટ્યા અને નિર્દોષ પશુપાલકો કે જે લોકો કાંઈ નહોતા જાણતા એ લોકો ઉપર કેસ થઈ ગયો. હવે જે લોકો ઉપર કેસ થઈ ગયો અને આપણા પશુપાલકોના હક માટે ખરેખર જે લોકો લડવા આવ્યા હતા એ લોકોને કોર્ટના ધક્કા ચાલુ થઈ ગયા. 25 માર્ચે એમની પ્રથમ તારીખ હતી અને 15 એપ્રિલ બીજી તારીખ છે. એટલે કદાચ મારા અંદાજ મુજબ આજે 14 થઈને આવતીકાલે 15 એપ્રિલ. હવે 15 એપ્રિલે જો બીજી તારીખ હોય અને પશુપાલકોને ખરેખર હવે ધક્કા કોર્ટના ખાવાના ચાલુ થઈ ગયા છે, તો આપણી એક જવાબદારી બને છે સમગ્ર પશુપાલકોની અને સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી અને કમિટી સભ્યોની કે આ લોકોને કાંઈ પણ રીતે આ કેસમાંથી બહાર કાઢવા આપણી જવાબદારી છે. એટલે દરેક લોકો હવે આ વર્ષે જે ભાવફેરના મુદ્દે જે થવાનું છે એ આપણે કાયદા અનુસાર લડીશું. આપણે કોઈ ઉશ્કેરાટમાં આવીને કે કોઈ એવું પગલું નહીં ભરીએ કે જેનાથી ગઈ સાલ જે થયું એ વાતાવરણ પેદા થાય. એટલે દરેક સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી કમિટી સભ્યો પશુપાલકોના હિત માટે આપણા મુદ્દા 3 જ છે મુખ્ય. એક મુદ્દો છે પશુપાલકોનું જે દૂધના ભાવમાં શોષણ કરવામાં આવે છે તે ન થાય. બીજો મુદ્દો છે પેટા નિયમોમાં ફેરફાર કરવો સંઘના. અને ત્રીજો મુદ્દો આપણો જે છે એ સંઘના એટલે કે સાબર ડેરીના હિસાબો. હવે આ 3 મુદ્દાની માહિતી આપણને સંતોષકારક જો મળશે તો આપણને જે નફો મળે એ આપણે લઈ લઈશું, પરંતુ નફો ક્યાં ઓછો થાય છે તે જાણવું જરૂરી છે. દરેક પશુપાલકે જાણવું જોઈએ, દરેક ચેરમેન સેક્રેટરી દરેકને ખબર હોવી જોઈએ કે સાબર ડેરી ઉત્તરોત્તર દૂધનો વધારો થાય છે. આપણે જોયું કે સાબર ડેરીની શરૂઆતમાં વાર્ષિક દૂધ કંઈક પર ડે 5.5 લાખ લીટર સમથિંગ હતું કે 5 લાખ લીટર હોય, પરંતુ આજે સાબર ડેરીનું દૂધ 55 લાખ લીટર પર ડે છે. આવું સાબર ડેરીના સત્તાધીશોનું સ્ટેટમેન્ટ છે. જો આટલું બધું દૂધમાં વધારો થતો હોય તો નફામાં કેમ વધારો થતો નથી? આ વસ્તુ એક વિચારવા જેવી છે. એટલે નફામાં કેમ વધારો થતો નથી એ આપણે હિસાબો જોશું તો જ ખબર પડશે. અને હિસાબો માટે હું એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર આપું છું તમને. એ પત્ર દરેક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીએ સાબર ડેરીને લખવાનો છે અને એનો જવાબ માગવાનો છે. આ કાયદાકીય છે. આ લડત જે હું તમને જે કહું છું એ કાયદાકીય છે. એટલે કાયદાકીય લડશું તો ન્યાય જરૂર મળશે. તમે હમણાં જોયું હશે કે કોર્ટે 9 પોલીસ અધિકારીઓને ફાંસીની સજા આપી. ક્યારે? કાયદો કોઈક અંશે તમને સાંભળશે, પણ તમે રજૂઆત કરશો તો જ સાંભળશે. અને રજૂઆત તમે આધાર પુરાવા સાથે સચોટ રજૂઆત કરો. અને આપણી પાસે એના આધાર પુરાવા છે. જો પશુપાલકોનું શોષણ કરવામાં આવે છે તેના તમામ આધાર પુરાવા આપણી પાસે છે. આ લોકો હિસાબો નથી આપતા એનો પણ આપણી પાસે આધાર પુરાવો છે. આ લોકો પોતાની સત્તા જાળવી રાખવા માટે 2 વર્ષ પહેલાં એવા પેટા નિયમો ફેરફાર લાવ્યા હતા કે જેના આ લોકોની સત્તા કાયમી રાખવા માટે માગતા હતા. કાયમી રહે એવા પેટા નિયમો લાવ્યા હતા. પણ આપણા એક જાગૃત એક ચેરમેન
શ્રી રણજીતસિંહ એ બાપુ જે કોર્ટમાં જઈને એની ઉપર આગળની કાર્યવાહી કરેલી. એટલે તમે દરેક ખરેખર જાગૃત બનો તો હજુ પણ ભાવફેર 25% મળે એવી પરિસ્થિતિ છે. પણ આ લોકો પૈસા આડકતરી રીતે સાબર ડેરીમાંથી પોતાના ઘરે લઈ જાય છે, સાબર ડેરીનું સત્તામંડળ. એટલે દરેક લોકો જાગો સમયસર અને આ ભાવફેર જે જાહેર થાય અને ચૂકવાય અને સાધારણ સભા થાય એ પહેલાં એના હિસાબો માગો. અને જો એવું લાગે તો એનો વિરોધ કરો અને સંગઠન એનો વિરોધ કરશે. માત્ર સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી એકબીજાના માથે નહીં નાખી દેતા કે આને ન કર્યું એટલે મેં ન કર્યું. અરે ભાઈ, અમે કરવા માટે તૈયાર છીએ, તમે માત્ર સહકાર આપો. જે પશુપાલકો ઉપર કેસ થયા છે એમને છોડાવવા માટે તમારાથી થતી આર્થિક મદદ કરો. તમે લોકો જે પેપર જોઈતા હોય પેપર સંગઠનને આપો. બાકી સંગઠન લડી લેશે પશુપાલકો માટે. અને એકદમ નિસ્વાર્થ ભાવે અને પશુપાલકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણી લડત છે કોર્ટ સુધી લઈ જશું. અને પશુપાલકોને ન્યાય મળે એવા તમામ પ્રયાસો સંગઠન દ્વારા કરવામાં આવશે, જેનું હું તમને વચન આપું છું. જય હિન્દ, જય ભારત.